જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો આજના નવા એક વ્લોગમાં સ્વાગત છે તમારું. તો જોવાનું ચૂકતા નહીં. આ મારી પાછળ છે એ હનુમાન ચાલીસા છે. આ છે હનુમાન ચાલીસા. આ હનુમાન ચાલીસા છે. હનુમાન ચાલીસા ઘરમાં ખૂબ મંગળદાયક હોય છે. મળી લો આપણા નાના નાના કાનુડાને. હવે જતો રહેશે લાલો આપણો, તો આજે મળી લો. એની મમ્મી લેવા આવવાની છે. બધા લાલાને જય શ્રી કૃષ્ણ કરી દેજો. જય શ્રી કૃષ્ણ લાલા. જય સિયારામ. તો આજની આપણી નિત્ય પૂજા થઈ ગઈ છે. તો આજની સુંદરકાંડની ચોપાઈ સંભળાવું છું તમને. તો શ્રી ગણેશાય નમઃ. જાનકી વલ્લભો વિજયતે. સર્વદેવોમાં દેવ એવા શાંત નિષ્પાપ મોક્ષરૂપ એવા બ્રહ્મા શંભુ અને શેષજી દ્વારા નિરંતર સેવિત, એટલે કે તે લોકોએ પણ સેવા એમની કરી છે તેવા વિષ્ણુ, જે મનુષ્ય રૂપે દેખનારા સમસ્ત પાપોને હરનારા એવા રઘુકુળ શિરોમણી શ્રી રામને હું વંદન કરું છું તેવું આ પ્રથમ ચોપાઈમાં કહેવામાં આવે છે. તો પ્રભુ શ્રી રામની વંદના આવી રીતે થાય છે. તો આ વંદના છે પ્રભુજીને, શ્રી રામને વંદન છે મારા. આપણો નાનો નાનો લાલો ભાણાભાઈ જઈ રહ્યા છે. જય શ્રી કૃષ્ણ કરે છે બધાને. એની મમ્મી લેવા આવી છે. જય શ્રી કૃષ્ણ બોલો હિનાબેન. લાલા બધાને આવજે કહી દે. હવે મામાના ઘરે ક્યારે આવીશ? ફરીથી સ્વાગત છે તમારું એક નવી રેસીપી જોવા માટે. આપણી આજની રેસીપીમાં છે સેવ ટમેટાનું શાક. તો સેવ ટમેટાના શાક માટે તેલ ગરમ થઈ ગયું છે. મેં નાખી છે રાઈ, જીરું, હિંગ, આ છે ટામેટા, પછી 2 ટામેટા છે, 1 ડુંગળી છે, લસણ, મરચાં, આદુની પેસ્ટ બધું મેં ક્રશ કરી દીધું છે. તો હવે એમાં નાખી દઈશું. આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. ટામેટા અને ડુંગળી ચડી ગયા છે. હવે એમાં નાખશું હળદર, મરચું, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, હું નાખીશ થોડો 5 ચમચી જેટલો ગરમ મસાલો. તો હોટલ જેવો સ્વાદ આવે સબ્જીનો. હવે મસ્ત ગ્રેવી ચડી ગઈ છે. તો એમાં નાખી દઈશું ગરમ પાણી.
સ્વીટનેસ માટે ખાંડ. હવે એમાં 1 વાટકી સેવ નાખી દઈશું. શાક તૈયાર છે. હવે એમાં ઉપર ધાણા ભભરાવી દઈશું. તો આજે જમવામાં છે સેવ ટમેટાનું શાક, ખીચડી ને ભાખરી. આવી જાતે આપણો આજનો વ્લોગ પૂરો થાય છે. આવતીકાલે મળીએ ફરી એક નવા વ્લોગમાં. તો બધાને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.